सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक थी। श्री भगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः। यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यम् अवशिष्यते। यज्ञात्वा जन जाने जे ज्ञान प्राप्त करने यह भूयः अन्यत् ज्ञातव्यम न अवशिष्यते। અહીં આ જીવનની અંદર કશું જ્ઞાતવ્યમ જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી. જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. પહેલા અર્થ કર્યો કશું પ્રાપ્તવ્ય બાકી રહેતું નથી. જેને જાણ્યા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી.
અર્થાત અને નૈવ કૃતાર્થ ભવિષ્ય. આ જ્ઞાનથી જ બધું જીવન બધું જ પ્રાપ્ત થઈ જશે. આ જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ સાધનમ ન અવશિષ્યતે. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી જ જીવનમાં તું જે ઈચ્છી રહ્યો છે એ બધું પ્રાપ્ત થઈ જશે. બોલો, જાણ્યાથી. કેમ? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તું જોઈશ કે તું જે પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યો હતો એ તો તું જે છે એ જ છે. અથવા એમ કહ્યું કે યજ્ જ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞાતવ્યમ અવશિષ્યતે. ઉપનિષદનો પ્રતિજ્ઞા છે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ. એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય આ પ્રકારની પ્રતિજ્ઞા ઉપનિષદમાં એકથી વધુ સ્થળે પ્રાપ્ત થાય છે. યન શ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વેદમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ વગેરે. તો જે પરમાત્માને જાણવાથી બધું જ જણાઈ જાય છે, માટે કંઈ જાણવાનું બાકી રહ્યું નથી. પુનઃ જ્ઞાંતર અવશેષો ન વિદ્યતે. જે છે તે પરમાત્મા જ છે. તેથી જ પરમાત્માને જાણવાથી જે છે ને બધું જાણી લીધું, માટે કંઈ જાણવાનું બાકી રહેતું નથી એ પણ કહી શકાય. મત તત્વજ્ઞ યહ સર્વજ્ઞો ભવતિ. ભગવાન કે જેને મારા તત્વનું જ્ઞાન છે એ સર્વજ્ઞ બની જાય છે. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે આ પરમાત્મા અહમ અર્થત્વે જ્યારે હું છું એ ભગવાન મારા કદાચ જુદો હોય, ક્યાંક અન્યત્ર હોય તો એને પામવાનો હોય, તો પછી એને મારાથી ભિન્નતા જાણવાનો હોય. અને તો સમજી શકાય કે એવા કેટલાક જાણે અને કેટલાક ન પણ જાણે. બ્રહ્મ તો હું જ છું. અહમ અર્થત્વે બ્રહ્મણ. અહમનો જે અર્થ છે એ બ્રહ્મ છે. કથમ તજ્ઞાનમ બ્રહ્મેવાહમેતિ સર્વત્ર અનુપલભ્યતે. મારું પોતાનું સ્વરૂપ છે તો બધાને કેમનું જ્ઞાન નહીં હોય? પોતાના સ્વરૂપનું જ્ઞાન. યદ્યપી વાત સાચી છે, યત સાક્ષાત પરોક્ષાત બ્રહ્મ શ્રુત્યા. શ્રુતિ કહે છે યત સાક્ષાત પરોક્ષાત બ્રહ્મ. એ સાક્ષાત પરોક્ષમ બ્રહ્મ છે, અર્થાત જે આત્મ સ્વરૂપ છે. અર્થાત જેને જાણવા માટે કોઈ ઇન્દ્રિયની આવશ્યકતા નથી કે મનની આવશ્યકતા નથી. જે વસ્તુ જાણવા માટે કોઈ સાધનની જ આવશ્યકતા હોય, જો કે દૂરબીન જોઈતું હોય, સૂક્ષ્મદર્શક યંત્ર જોઈતું, બીજું કંઈક જોઈતું હોય, કોઈ વિશેષ પ્રકારની ઇન્દ્રિય જોઈતી હોય, વિશેષ પ્રકારની બુદ્ધિ જોઈતી હોય, વિશેષ પ્રકારનું સાધન જોઈતું હોય, તો કેટલાકને પ્રાપ્ત થાય, કેટલાકને ન થાય. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મનો થયો કે જે સ્વયં પ્રકાશી જ રહ્યું છે. સાક્ષાત મારા આત્મ રૂપે સ્વયં પ્રકાશ રહ્યું છે. એટલે એને પ્રકાશિત કરવાનું નથી, એને જાણવા માટે કોઈ ઇન્દ્રિય કે મનની આવશ્યકતા નથી. છતાંય પણ એ નજીકમાં નજીક છતાં પણ જાણવામાં કઠિનમાં કઠિન છે. જાણે કે કારણ કે નજીકમાં નજીક છે, મારું સ્વરૂપ છે, મારા સતત અનુભવનો વિષય છે, અને માટે અનેક પ્રકારના ભ્રમ પણ પોતાના વિશે સેવાઈ રહ્યા છે. એટલે અનેક જન્માજ પુણ્ય પુંજ સમુદ્ભાવિત ચિત્ત પરિપાક સમુત્પન્ન. તો અનેક જન્મમાં અનેક પુણ્ય બધું પ્રાપ્ત કર્યું હોય, એકત્રિત કર્યું હોય, એને કારણે ચિત્ત જયારે આપણું પરિપક્વ બન્યું હોય, સમુત્પન્ન વિવેક વૈરાગ્ય સમન્વ સંન્યાસાદિ ઉત્તમ સાધનતામેવ. આને માટે સાધન જોઈએ છે, નથી જોયું તેમ નહીં. કયું અથવા એમ કહેવાય કે આના જ્ઞાનમાં અવરોધ છે એ દૂર કરવાના છે.
એમ કહીએ કે ભાઈ આત્માને જાણવા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ એમ કહેવાય, અથવા આત્મા તો અનુભવાઈ રહ્યો છે અને છતાં અંતઃકરણની અશુદ્ધિઓ મને એના યથાર્થ જ્ઞાનથી વંચિત રાખે છે. વાંધો નથી, આઈ થિંક યુ આર રાઈટ. એટલે કે કશી સંપત્તિ કઈ સાધન પ્રાપ્ત નથી કરવાનું, પરંતુ આ જ્ઞાનમાં જે અવરોધ છે એને દૂર કરવાના છે. અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, પાપને કારણે અનેક પ્રકાર અવરોધો લઈને જન્મ્યા છે અને મારું પોતાનું મન જ આ જ્ઞાનમાં અવરોધરૂપ છે. એટલા જ માટે મારું મન અનુકૂળ બનાવવાની જરૂર છે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. મારું મન જ્યારે મારું દુશ્મન હોય ત્યારે મને મારા પોતાના જ જ્ઞાનથી વંચિત રાખે, લાભથી વંચિત રાખી રહ્યું છે, એને અનુકૂળ બનાવવું. એનું નામ સાધન ચતુર્થ સંપત્તિ. પરમેશ્વર અનુગ્રહ પ્રાપ્તિ ભૂતાનામ. આમ મનનો અનુગ્રહ જોઈએ, આત્માનો અનુગ્રહ જોઈએ, ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. આ અનુગ્રહનો પ્રાપ્તતા એમણે પ્રાપ્ત કરી છે. એ શ્રવણ મનન નિધ્યાસન આત્મ વિચાર જ્યારે કરે ત્યારે આ જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય છે. પણ ન તો મલિન ચિત્તાનામ, પણ જેમનું ચિત્ત મલિન છે. ઈશ્વર કૃપા દૂરવર્તીનામ, કમનસીબે ઈશ્વરની કૃપાથી બિચારા બહુ દૂર છે. કામ આનલ દંડખ્યમાનાનામ, કામ ક્રોધ રૂપી અગ્નિથી જેમનું મન ભયંકર પ્રજ્વલિત થઈ રહ્યું છે, તો સ્વજ્ઞાન દુર્લભમ, આત્મજ્ઞાન દુર્લભ છે. એ પણ ભગવાન કહે છે. આ જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું. સાથે સાથે આ જ્ઞાન દુર્લભ પણ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યદ સિદ્ધે. સહસ્રેષુ મનુષ્યાણામ, હજારો લાખો એવા કેટલા બધા એવા મનુષ્યોમાં દેવ કૃપા એકલભ્યાયા મુમુક્ષાયા અતિ દુર્લભત્વાત. કે મુમુક્ષુત્વમ છે ને અત્યંત દુર્લભ, માત્ર દેવની કૃપાથી જ પ્રાપ્ત થાય, અત્યંત દુર્લભ છે. એટલા માટે એવું કોઈક દુર્લભ છે જેને મનુષ્યત્વ તો મળ્યું છે, પણ મુમુક્ષત્વ મળવું અત્યંત દુર્લભ છે. મનુષ્યેષુ કશ્ચિદેવ મોક્ષૈક કામનયા. કોઈક એવો હોય જેને મોક્ષૈક કામના, મને માત્ર મોક્ષ જ જોઈએ, કઈ નથી જોઈતું, એવી જાતની કામના. અર્થાત જેને બધી દુન્યવી કામનાઓ દૂર થઈ ગઈ છે. સવારે વાત કરી ને, કિમ વયમ પ્રજા કરિષ્યામઃ યેષામ ન અયમ આત્મા અયમ લોકઃ. આ ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, આ બધા લોક છે. એમાં ખૂબ બધા ભોગ્ય વિષયો છે જે સતત આકર્ષણ કરનારા હોય છે, પણ એ રસમાંથી જે મુક્ત થયો છે. યેષામ ન અયમ આત્મા અયમ લોક, જેમને આત્મલોકનું આકર્ષણ જન્મ્યું છે. કશ્ચિદેવ મોક્ષૈક કામનયા. એવો કોઈ હોય જેને માત્ર મોક્ષની કામના છે. શ્રદ્ધા ભક્તિભ્યામ ઈશ્વરાર્બુદ્ધ્યા. શ્રદ્ધા ભક્તિ સહિત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી બહુજન્મ સમનુષ્ઠિત પુણ્યકર્મ પરિપાકે શુદ્ધાત્મા સન્ન. ટૂંકમાં જેણે પોતાના જે ચિત્તમાં રહેલા બધા જે અવરોધો છે દૂર કર્યા છે, પ્રતિબંધકો. એટલે વિવેક વૈરાગ્ય શમદમાદિ ઉત્તમ સાધન સંપન્નો ભૂતવા. વિવેક વૈરાગ્ય શમદ ઉત્તમ સાધન સંપન્ન એ જે છે પ્રાપ્ત કર્યું છે.
એને આડે આ બધા અવરોધો આવી ગયા હતા જે દૂર કરવા મહાન પ્રયત્ન કરવો પડે. મોટો પ્રયત્ન આ અવરોધો દૂર કરવાનો છે, આ મલિનતા દૂર કરવાનો છે. મલિનતા દૂર કરવાનું કહો કે સાધન સંપત્તિ પ્રાપ્ત કરવાનું કહો. સિદ્ધ એ યતતી, આ સિદ્ધિ માટે યત્ન કરે છે. તો 399 પાન પર છેલ્લી પંક્તિમાં કહ્યું નિત્ય નિરંતર શ્રવણાદિ નિષ્ઠા યત્નમ કરોતિ ઇત્યર્થ. ભગવાન કે હજારો લાખોમાં કોઈ એક એવો દુર્લભ મનુષ્ય હોય છે તે સિદ્ધ એ યતતી, સિદ્ધ એ જ્ઞાન, સિદ્ધ એ જ્ઞાન પ્રાપ્તિ માટે યત્ન કરે છે. યત્ન એટલે એને માટે આકર્ષણ જન્મવું બહુ દુર્લભ છે. પરમાત્મા માટે ને એના જ્ઞાન માટે આવી ઈચ્છા જ આકર્ષણ જન્મવું, અને એવું આકર્ષણ જન્મવું કે જેથી મન બીજા બધા આકર્ષણથી મુક્ત થઈ જાય, એવું આકર્ષણ જન્મવું. તો પછી યત્ન કેવી રીતે કરે છે? નિત્ય નિરંતર શ્રવણાદિ નિષ્ઠયા યત્નમ કરોતી. તો હવે તો માત્ર આત્મજ્ઞાનના સાધનમાં જ લાગેલો રહે છે. શ્રવણાદિ નિષ્ઠયા, શ્રવણ મનન વગેરેમાં જ નિષ્ઠ છે. નિત્ય નિરંતર સતત દરરોજ શ્રવણ, કારણ કે એમાં હવે એને રસ પડે છે. એક વસ્તુ રસ પડે પછી આપણું મન બરોબર એની પાછળ લાગી જાય. એ પ્રકારનો આ જ્ઞાન માટે રસ જાગૃત કરવો કે રસ પ્રાપ્ત કરવો, ઈશ્વર માટે, શાસ્ત્ર માટે, ગુરુ માટે, જ્ઞાન માટે, તો અનેક બધા પુણ્ય પરિણામે, પુણ્ય નિષ્કામ કરવાના પરિણામે જેને આ પ્રકારની ઈચ્છા રસ પ્રાપ્ત થયો છે એ પછી એને માટે યત્ન એમ જ લાગેલો રહેવાનો સ્વાભાવિક છે. નિત્ય નિરંતર શ્રવણાદિ નિષ્ઠા યત્નમ કરોતી. યતતે, યતતી એટલે યતતે એટલે શું થયું? પરસ્મી પદ છે કે આત્મને પદ છે? યતતે આત્મને પદ. ભગવાને પરસ્મી પદ વાપર્યું છે, ચાલે, ભગવાન માટે ચાલે. પછી ભગવાન બીજી પંક્તિમાં કહે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. યતતામ અપી સિદ્ધાનામ, આ પ્રકારે યત્ન કરી રહેલા જે સિદ્ધો છે, ભગવાન યત્ન કરનાર સાધકને સિદ્ધ કહે છે. સિદ્ધ કોને કહેવાય? જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ તો સાધક છે. તો ટીકા અયમેવ સિદ્ધ, ભગવાન એને સિદ્ધ કહીને બિરદાવે છે. અયમેવ સિદ્ધ યસ્ય ચિત્તમ દૃષ્ટાદુષ્ટ સર્વ વિષય વૈમુખ્યમ પ્રાપ્ય શ્રવણાદેવ તિષ્ઠતિ. 405 પર પહેલી પંક્તિ. તો ભગવાન સમજાયું, ટીકાકાર કહે છે અયમેવ સિદ્ધ, ભગવાન સિદ્ધ શબ્દનો પ્રયોગ કરે છે. સિદ્ધ કોને કહેવાય? યસ્ય ચિત્તમ દૃષ્ટાદુષ્ટ સર્વ વિષય વૈમુખ્યમ પ્રાપ્ય. દુષ્ટ અદૃષ્ટ બધા પ્રકારના ભોગથી એનું મન વિમુખ થઈ ગયું છે. દુષ્ટ અને અદૃષ્ટ, દુષ્ટ અર્થાત જે આપણે અનુભવીએ છીએ કે અનુભવી શકીએ છીએ. અદૃષ્ટ એટલે જ અત્યારે અનુભવના વિષય ના આપણા થઈ શકે, જેમ કે સ્વર્ગ વગેરે, કે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફલાણા ઢીકણા, અમેરિકા કે વગેરે વગેરે, કે ચંદ્રમાં, એવા એવા લોકોની જાત જાતના શોખ હોય છે ને બધા. ઇહામુત્રાદ ફલભોગ વિરાગ. ઇહ આ લોકમાં, યમુત્ર પરલોકમાં જે બધા ભોગ પ્રાપ્ત થઈ છે એ બધા પ્રત્યે વૈરાગ્ય જન્મે છે. વિષય વૈમુખ્યમ પ્રાપ્ય, બધા વિષય પ્રત્યે વિમુખતા પ્રાપ્ત થઈ છે. તેથી શ્રવણાદેવ તિષ્ઠતિ. ક્યારે શ્રવણ વગેરેમાં નિષ્ઠા ક્યારે થઈ શકે? જયારે આપણું મન સહકાર આપતું હોય ત્યારે. કશાયમાં ક્યારે આપણે લાગેલા રહી શકીએ? જ્યારે મનનો સહકાર હોય ત્યારે.
પણ જ્યાં સુધી વિષયની અંદર વિષય ભોગમાં કઈ રસ રહી ગયો છે, એ રસને જ આપણે રાગ કહીએ. રસ કહો, રાગ કહો, આસક્તિ કહો, એ આપણા મનને ખેંચી જાય છે. યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસવમ મનઃ. માણસ પ્રયત્ન કરી રહ્યો ત્યારે પણ આ રાગ છે કે રસ છે એને બળાત્કાર એના ચિત્તને ખેંચી જાય છે. એટલે વિષય વૈમુખ્યમ, વિષય પ્રત્યે રસ છે એમાંથી વિમુક્ત થયો છે. એને ભગવાન અહીંયા આગળ સિદ્ધ કહેવામાં આવ્યો. શ્રવણાદૈવ તિષ્ઠતિ. આ પ્રકારે બીજા બધા પ્રકારની હવે સિદ્ધિને અપેક્ષામાંથી, બધા પ્રકારના આકર્ષણમાંથી એનો મુક્ત છે. એને એક જ આકર્ષણ રહ્યું છે ને માટે એને સિદ્ધ કરવા માટે લાગેલો રહે છે. એ બહુ મોટી સિદ્ધિ છે. આપણું મન શ્રવણ વગેરેમાં જ માત્ર લાગેલું રહે, એને બીજો કશો રસ ના રહે ને આમાં જ એને સંતોષ હોય, બહુ મોટી સિદ્ધિ છે. ભગવાન સિદ્ધ કહે છે. એવં ઉક્ત લક્ષણ સંપન્નાનામ જ્ઞાન સિદ્ધિ એવ યતતામ અપી, જે છે સમજવાનું, શ્રવણાદિક નિષ્ઠાનામ યતતામ અપી સિદ્ધાનામ, એવું ભગવાન કહે છે. પહેલી પંક્તિમાં કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે. હજારો લાખોમાં કોઈ કઈક હોય જે સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરે. સિદ્ધિ માટે પ્રયત્ન કરનારને જ ભગવાન સિદ્ધ કહે છે. યતતામ, આ પ્રકારે યત્ન કરેલા સિદ્ધ સાધકો. એવમ ઉક્ત લક્ષણ સંપન્નાનામ, આગળ જેનું કહેવામાં આવે એ પ્રકારના લક્ષણ ધરાવનારા, અથવા સમાધિ શર્ક સંપત્તિ ધરાવનારા, મુમુક્ષુત્વ ધરાવનારા, શ્રવણાદિ એક નિષ્ઠા ધરાવનારા, શ્રવણ વગેરેમાં નિષ્ઠા ધરાવનારા, શ્રવણ જ્ઞાન સિદ્ધિ એવ શ્રવણાદિ એક નિષ્ઠાનામ, બધા વિષયમાં વિમુખતા આવી ગઈ હોવાને કારણે હવે એમના મનને ખેંચી જનાર બીજું કોઈ પરિબળ નથી. એના માટે જ્ઞાન સિદ્ધિ એવ, જ્ઞાનની સિદ્ધિ માટે માત્ર શ્રવણ વગેરેમાં જ નિષ્ઠ છે. યતતામ, યત્ન કરેલા, સિદ્ધાનામ અપી, એવા સિદ્ધો યત્ન કરી રહેલા. યતતામ એટલે શું? શ્રવણાદિ એક નિષ્ઠાનામ. યતતામ શબ્દ નથી લખ્યો અહીંયા, પણ આપણે સમજવાનું ત્યાં. જ્ઞાન સિદ્ધિ યતતામ શ્રવણાદિ એક નિષ્ઠાનામ, માત્ર જ્ઞાન સિદ્ધિ માટે યત્ન કરેલા અથવા શ્રવણ મનનમાં જ નિષ્ઠ એવા સિદ્ધાનામ, એવા સિદ્ધોની મધ્યમાં પણ, એમાંય પણ સહસ્રેષુ, ત્યાં પણ સમજ લેવાનું. યતતામ સિદ્ધાનામ, એવા સિદ્ધોમાં હજારોમાં કોઈ એક, કોટી પર્યંતેષુ, કરોડોમાં, સહસ્રેષુ કોટી હશે એટલે હજારો કરોડ. બહુ લાંબુ થઈ ગયું હતું કે એ તો કેટલા જન્મ જોઈએ ખબર નથી પડી આપણને. કશ્ચિદેવ, ટૂંકમાં આવા સિદ્ધિ માટે યત્ન કરનારામાં પણ કોઈક એવો છે જે મને પ્રાપ્ત કરે છે. કોઈક, કોણ? ગુરુ આત્મા ઈશ્વર સુપ્રસાદ સંપન્ન, જેને ઈશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થયો, ગુરુનો પ્રસાદ પ્રાપ્ત થયો, શાસ્ત્રનો પ્રસાદ પ્રાપ્ત થયો, આત્માનો પ્રસાદ પ્રાપ્ત થયો. આ પ્રકારે બધા પ્રયત્નની છેવટે ચરમસીમા કે આત્મકૃપા પ્રાપ્ત કરવી. આત્મા અનુકૂળ બનવો, આત્મા જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. નિત્ય નિરંતર નિર્વિકલ્પક સમાધિ નિષ્ઠા પરિશ્રાંત, આ પ્રકારનો પરિશ્રમ કરનાર,
નિત્ય નિરંતર નિર્વિકલ્પ એ 6ઠ્ઠા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું. નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો નિત્ય પ્રયત્ન, એ જ પ્રકારનો પ્રયત્ન કરનાર બ્રહ્મવિદ ઉત્તમ. જે બ્રહ્મવેદતાઓ ઉત્તમ છે. વાસુદેવ સર્વમિ સાક્ષાત મામ યદતામ અવિસિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. મને કે આ પ્રકારે યત્ન કરનારા અનેકમાંનો કોઈક એવો હોય દુર્લભ જે મને તત્વતઃ મને પ્રાપ્ત કરે છે. મને ભગવાન કે સાક્ષાત માં મને સાક્ષાત કેવી રીતે? વાસુદેવ સર્વમિતિ. આજ અધ્યાયમાં આગળ કહેવામાં આવશે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ. બહુ જન્મનંતે જ્ઞાની પુરુષ મને આ પ્રકારે જાણે છે. વાસુદેવ સર્વ છે રીતે. સાક્ષાન મામ આનંદૈક રસમ ચિદઘનમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ વેત્તિ વિજાનાતિ. આત્માની કૃપા થાય ત્યારે આત્મા પોતાને આ પ્રકારે પ્રગટ કરે. કેવું? આનંદૈક રસમ ચિદઘનમ અદ્વિતીયમ. કેવું? આનંદ એક રસ છું, ચિદઘન છું, અદ્વિતીય છું, પરમ બ્રહ્મ છું. આ બધો જે ઉપદેશ છે એને આ સાધક માટે એકદમ હસ્તામલક સ્પષ્ટ થઈ જાય. આ શબ્દોનો અર્થ જે આત્મા જે છે આ બધા શબ્દોને માટે હવે કેવા બને? સાર્થક બને. બ્રહ્મ વેત્તિ જ વિજાનાતિ. આ પ્રકારે અદ્વિતીયમ પરમ બ્રહ્મ વેત્તિ વિજાનાતિ. અર્થાત આ પ્રકારે પ્રયત્ન કરેલા અનેકમાં કોઈક એક છે જે મને આ રીતે જાણે છે, મને આત્મતયા જાણે છે, મને જાણે છે, પરમ બ્રહ્મને જાણે છે. મામ વેતિ તત્વ. ભગવાન કે મામ વેતિ તત્વતઃ, મને તત્વતઃ જાણે છે. મને એટલે કોને? આનંદ એક રસમ. ભગવાન કો આનંદ એક રસ છું, ચિત ઘન છું, અદ્વિતીય છું, પરમ બ્રહ્મ છું, એવું મને. એટલે આ ટીકાકાર તો આ રીતે જ કહ્યું. એમણે એટલા માટે એવો અર્થ કરેલો. આગળના શ્લોકમાં પણ એમણે અથવા કે એવો અર્થ કરેલો. કે યજ્ઞાત્વા જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ અહમ જગત એશુ અહમ તે મોક્ષવે શુદ્ધે શુદ્ધાત્મને. એટલે એમણે આ પ્રકારે વિકલ્પમાં અહમ એટલે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એવો હું જે છું જગત ગુરુ પરમાત્મા. અહમ ન શું તો મને જાણે છે. મને એટલે કોને? પરમાત્માને જાણે છે. એટલે કયા અર્થમાં ભગવાન અહમ શબ્દનો પ્રયોગ કરે છે? કશ્ચિન મામ વેતિ તત્વ, જે મને તત્વતઃ જાણે છે. એ મને એટલે હું શબ્દનો અર્થ ભગવાન કેવી રીતે કરે છે? મામ આનંદૈક રસમ ચિદઘનમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ. હું જે આનંદ એક રસ છું, ચિત ઘન છું, અદ્વિતીય છું, પરમ બ્રહ્મ છું, એવા મને વેત્તિ વિજાનાતિ. એ મને જાણે છે. અનેકમાં કોઈક એક જ હોય જે જાણવાનો પ્રયત્ન કરે છે, અને જાણવાનો પ્રયત્ન કરનાર અનેકમાં કોઈક એવો હોય જે મને તત્વતઃ જાણે છે. તો મને એટલે શું? એટલે પ્રશ્ન કર્યો. નનુ વિષ્ણુ ઈશ્વરમ રામમ કૃષ્ણમ ચ દેવ મનુષ્યાદય સર્વે જાનંતી. વિષ્ણુ ઈશ્વર શિવજી, રામ કૃષ્ણ આ દેવ મનુષ્યાદય સર્વે બધા જાણે છે. આમને તો બધા જાણે, દેવતાઓ મનુષ્યો બધા જાણે છે. કદમ કશ્ચિદેવ મામ વેતિ દુચ્યતે. તો કોઈક જ મને જાણે છે એવું આપ કેમ કહો છો ભગવાન? ન તે મામ યથાભૂત સ્વરૂપમેવ જાનંતી. તો કે જે આ પ્રકારે જાણે છે એ મારું યથાભૂત તત્વતઃ આત્મતયા, જે મને પોતાને ભિન્નતયા જાણે છે. યથાભૂત સ્વરૂપ, મારું યથાભૂત સ્વરૂપ જેવું છે સ્વરૂપ એવી રીતે મને નથી જાણતા. સ્વતઃ ભિન્નમ પરિચ્છિન્નમ
ટૂંકમાં જ્યાં સુધી ભગવાનને પણ પોતાના કરતા ભિન્ન જાણવામાં આવે તે ભગવાનમાં પરિચ્છિન્ન થઈ ગયો. જાણનાર હું છું, ભગવાન મારા જ્ઞાનનો વિષય છે, એટલે એમાં ભગવાનનો મારો સમાવેશ તો નથી જ કરતો ને. ભગવાનને મારા કરતા ભિન્ન રૂપે જાણો કે મને ભગવાનથી ભિન્ન રૂપે જાણો, એનો અર્થ એ થયો કે ભગવાનમાં મારો સમાવેશ નથી થતો. ખરું ને? એટલે ભગવાન પરિચ્છિન્ન મર્યાદિત થઈ ગયો કે મારો સમાવેશ થતો નથી. સતો ભિન્નમ પરિચ્છિન્નમ, મારું આ સ્વરૂપને જાણે છે, જે પોતાના આત્માથી ભિન્ન છે, પરિચ્છિન્ન છે, એટલે મને જાણે છે એમ તો નહીં કહું, નથી જાણતા એમ નહીં કહું. ટૂંકમાં આપણે ભગવાનને રામ કૃષ્ણ ઈષ્ટદેવ તરફ જાણીએ, સાક્ષાત્કાર કરીએ તો ભગવાનનો સાક્ષાત્કાર એમ નહીં કહેતા. પછી કેવા ભગવાન છે? પરિચ્છિન્ન, પરિચ્છિન્ન મર્યાદિત. ટૂંકમાં ચાલો હમણાં છે ને પછી નથી, એટલું ખરું જ ને. ભગવાન હમણાં છે પછી નથી, અને છે ત્યારે પણ મારો સમાવેશ થતો નથી. એ પ્રકારે ભગવાન બધી રીતે પરિચ્છિન્ન થઈ જાય છે. અને ભગવાન કોઈ દેવ લોકમાં હોય તો એ સ્થાનમાં પરિચ્છિન્ન થઈ જાય. સતો ભિન્નમ પરિચ્છિન્નમ નતું યથાર્થ સ્વરૂપમિતિ. આ મને કોઈ પણ દેવતા રૂપે જાણે ત્યારે એવું નથી કે મને નથી જાણતા, તમારે યથાર્થ સ્વરૂપને જાણતા નથી. કેવું એ આનંદ એક રસમ ચિદઘનમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ, એ સ્વરૂપ નથી જાણતા. એટલે નતું તત્વતઃ, તો કે ટીકા તત્વતઃ. તત્વતઃ એટલે મારું તત્વ જેવું છે તે રીતે, મારું સ્વરૂપ જેવું છે યથાર્થતા જાણે છે. શ્રુત્યા એ તસ્મિન અદૃશ્ય અનાત્મે ઇતિ, આ તૈત્રીય ઉપનિષદ વાક્ય છે. એ તસ્મિન દૃશ્ય અનાત્મે નિરુક્તે નિલને અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. બરાબર. એ તસ્મિન અદૃશ્ય અનાત્મ્ય, અદૃશ્ય એટલે શું? જે દ્રષ્ટિનો વિષય નથી, ઇન્દ્રિય ગમ્ય. અનાત્મ્ય આત્મા એટલે જે શરીર છે, ત્યાં આત્માનું શરીર કરવામાં આવે. ઇતિ દૃશ્ય વૈશિષ્ટ્ય રહિતત્વેન પ્રતિપાદિતમ. આ પ્રકાર ઉપનિષદમાં આ શબ્દો દ્વારા એ તસ્મિન અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને અભયમ પ્રતિષ્ઠા વિંદતે. આ પ્રકાર અદૃશ્ય એમ કહે ને, દૃશ્ય વૈશિષ્ટ્ય રહિત્ય. ભગવાનમાં દૃશ્યતા નથી, ભગવાન દર્શનનો વિષય નથી. દૃશ્ય વૈશિષ્ટ્ય અને વિશિષ્ટતા નથી. દર્શનનો વિષય હોવું, દૃશ્યતા પણ વિશેષતા થઈ. એ પ્રકારની વિશેષતા રહિત પ્રતિપાદન, ભગવાનનું સ્વરૂપ નિર્વિશેષ પ્રતિપાદન કરવામાં આવ્યું ને. માયા તત્કાર્ય લેશ સંબંધ શૂન્યમ. ટૂંકમાં માયા અને માયાનું કાર્ય, એની સાથે લેશ પણ સંબંધ નથી. ઉપાધિ માયાનું કાર્ય છે. ઉપાધિ સાથે, નામ રૂપ સાથે કોઈ લેશ પણ સંબંધ નથી. કારણ કે ભગવાન કેવો છે? પારમાર્થિક છે, અતીત છે. આ બધું નામ રૂપ છે, ઉપાધિ છે, માયા કાર્ય છે, કે વ્યાવહારિક સત્તા છે. પરમાત્મા કેવો છે? પારમાર્થિક સત્ય છે. વ્યાવહારિક સત્યને લેશ પણ સંબંધ નથી ને. રજ્જુને સર્પ સાથે લેશ પણ સંબંધ નથી. માયા તત્કાર્ય લેશ સંબંધ શૂન્યમ. માયા સાથે કે માયાના કાર્ય સાથે, ઉપાધિ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એવું મારું વાસ્તવિક સ્વરૂપ છે. કેવું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ આનંદેગતમ, એ અંતનું અદ્વિતીયમ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ,
આનંદ એક તનુ એટલે એક શરીર, એક સ્વરૂપ, એટલે માત્ર એક આનંદ, એક રૂપ. તનુ નથી સ્વરૂપ થાય. તનુ એટલે શરીર કે સ્વરૂપ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ. આનંદ એક તનુ, એક મૂર્તિ, અદ્વિતીયમ, એકમાત્ર આનંદ સ્વરૂપ, અદ્વિતીય. મામ પરમ, તો હું જો પરમાત્મા છું, બ્રહ્મવિદ ઉત્તમ એક એવ સ્વાત્મા સાક્ષાત જાનાતિ. હવે મને તો બ્રહ્મવિદ ઉત્તમ, બ્રહ્મ જ્ઞાનીઓમાં પણ ઉત્તમ. આમ સગુણ બ્રહ્મને જાણો, બ્રહ્મ જ્ઞાન તો કહેવાય જ, ના કહેવાય એમ નહીં. પણ એને આત્મરૂપે જાણવું, નિર્વિશેષતા જાણવું, એ બ્રહ્મ ઉત્તમ. એક એવ સ્વાત્મના સાક્ષાત વિજાનાતિ. એક જ એવો છે જે સ્વાત્મના આત્મરૂપે સાક્ષાત વિજાનાતિ, એટલે કે કોઈ પ્રકારના વ્યવધાન વગર આત્મતયા જાણે છે, અપરોક્ષતયા જાણે છે. અન્ય, એના સિવાય અન્ય નહીં. એટલે તત્વતઃ યતતામ અવિસિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. આમ યત્ન કરનારા સિદ્ધોમાં કોઈક એવો છે દુર્લભ જે મને તત્વતઃ જાણે છે. કેવું તત્વતઃ? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ આનંદૈક રસમ અદ્વિતીયમ માયા તત્કાર્ય લેશ સંબંધ શૂન્યમ. એ પ્રકારે તત્વતઃ મામ સ્વાત્મના સ્વાત્મતયા જાનાતિ, એના આત્મરૂપે જાણે છે, સાક્ષાત જાનાતિ. એટલે હવે ક્રમ કહે છે ટીકાકાર. એતેન વર્ણાનામ બ્રાહ્મણાદીનામ સર્વેશામ. પહેલા મનુષ્યત્વ પ્રાપ્ત થયું, એમાં એમને માટે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયું, પણ આપણે જે પણ પ્રયત્ન કરનારને બ્રાહ્મણ કહીએ. સર્વેશામ મુમુક્ષતાયાઃ ચિત્ત શુદ્ધે જ્ઞાનોદ્દેશેનૈવ નિયત શ્રવણાદિ પ્રવૃત્તે. આખો ક્રમ બતાવે છે. એક પછી કેવું દુર્લભ થતું જાય છે. પેલા મનુષ્ય ધર્મ જન્મ પ્રાપ્ત કરો, બ્રાહ્મણ વર્ણ પ્રાપ્ત કરવો, મુમુક્ષુત્વ પ્રાપ્ત કરવું, ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરવી, અને જ્ઞાનને ઉદ્દેશમાં રાખીને શ્રવણાદિ નિત્ય પ્રવૃત્તિ કરવી. સમુત્પન્ન સમ્યક જ્ઞાન સિદ્ધેશ્ચ. એ પ્રકારે જેને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું છે, તત એક દ્વારક મુક્તે હે અપી છે. અને આ પ્રકારનું જ્ઞાન છે એને મુક્તિનું એકમાત્ર દ્વાર છે. તત એક દ્વારક મુક્ત હે. આ જ્ઞાન સમ્યક જ્ઞાન જે કહ્યું એ મુક્તિનું એકમાત્ર દ્વાર છે. આ બધું પૂર્વપેક્ષા ક્રમેણ ઉત્તરોત્તરસ્ય અતિ દુર્લભત્વમ સૂચિતમ. આમ ભગવાન આ પ્રકારે દુર્લભતા બતાવે છે કે મનુષ્યત્વ એનાથી જંતુનામ નરજન દુર્લભમ વિપ્રમ તતો વિપ્રતા સાક્ષાત વગેરે વગેરે. આમ એક પછી એક અને છેવડ મુક્તિ. આ એક કે છે ક્રમેણ ઉત્તરોત્તરસ્ય અતિ દુર્લભત્વમ સૂચિતમ. ક્રમથી આ બધાની દુર્લભતા ભગવાન બતાવી. અતઃ પ્રયત્નેન ઉક્ત સાધન સંપત્ત્યા મુક્તિ સંપાદનીય વિવેકવતામિતિ સિદ્ધમ. માટે વિવેકી લોકોએ પ્રયત્નપૂર્વક આગળ કઈ સાધન સંપત્તિ પ્રાપ્ત કરીને મુક્તિને સંપાદિત કરવી જોઈએ, એવું ભગવાન આમાં કહેવા માંગે છે. આટલી પ્રસ્તાવના થઈ. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. ભગવાને પ્રતિજ્ઞા કરી છે, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને અશેષતઃ હું તને કહીશ. તો હવે ચોથા શ્લોકની અવતરણિકામાં કહે છે ટીકાકાર, કીદૃશમ બ્રહ્મ કિમ લક્ષણમ યદિ પૃષ્ઠવતે.
હવે પ્રશ્ન કરે અર્જુન, ભગવાન આ પ્રકારે પ્રતિજ્ઞા કરી કે હું તેને વિજ્ઞાન સહિતનું જ્ઞાનનો ઉપદેશ કરીશ. તો પ્રશ્ન થાય ને, ભગવાન જેને આપ ઉપદેશ કરવાના છો, કીધું છે બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? કેમ લક્ષણમ, એનું લક્ષણ શું છે? ઇતિ પૃષ્ઠવતે, અર્જુનના મનમાં આ પ્રકારના પ્રશ્નો જન્મ્યા હોય. જ્ઞાનમ તેમ સવિજ્ઞાનવતિ બ્રહ્મણો જ્ઞાન સ્વરૂપત્વમ લક્ષણમ ઇતિ ઉક્ત્વા. હવે હમણે ક્યારેક બહુ થોડો વિલક્ષણ અર્થ કર્યો છે, ક્યારેક મધુસૂદન સરસ્વતી અર્થ કરે છે. જ્ઞાનમ નો અર્થ એમણે પરમ બ્રહ્મ કર્યો. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું ને, તો અહીંયા જ્ઞાનમ શબ્દનો એ સત્યમ જ્ઞાનમ અનંતમ એવો જ્ઞાનનો અર્થ કર્યો. એટલે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જે છે એનું સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિત, એટલે કે અપરોક્ષ જ્ઞાન સહિત તેનો ઉપદેશ કરીશ. તો કે છે જ્ઞાનમ તેમ સવિજ્ઞાનમિતિ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપત્વમ લક્ષણમ ઇતિ ઉક્ત્વા. જ્ઞાનમ શબ્દનો પ્રયોગ ભગવાન કર્યો ને, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન અશેષતઃ કહીશ. એ જ્ઞાનમનો અર્થ બ્રહ્મ કર્યો. અર્થાત ભગવાને બ્રહ્મનું લક્ષણ કહી દીધું છે. કયું? જ્ઞાનમ. તો ભગવાને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મને કેમ કહ્યું? તો શાસ્ત્રને ધ્યાનમાં રાખીને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પ્રકારે શાસ્ત્રમાં બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એ જ ભગવાન અહીંયા બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહે છે, કહી દીધું. તો બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે જ. એ યુક્ત આપણે જોઈએ છીએ કે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ નિરૂપણ હજી તરત નથી આવતું, સૃષ્ટિનું નિરૂપણ આવે છે. તો ઇદાનીમ इदानीं तदनन्यत्वम् आरम्भण शब्दादिभ्यः इति ब्रह्मसूत्र છે. તદનન્યત્વમ, આ જગત છે બ્રહ્મથી અનન્ય છે. અર્થાત જગત બ્રહ્મથી અન્ય નથી, અભિન્ન નથી કહેતા, અનન્ય કહે છે. વ્યતિરેકેણ અભાવ અનન્યત્વમ, આ ઘડો છે ને માટેથી અનન્ય છે. અભિન્ન ના કહેવાય, અનન્ય એટલે શું? માટી વગર ઘડો ના હોઈ શકે. વ્યતિરેકેણ અભાવ, મૃત વ્યતિરેકેણ ઘટસ્ય અભાવ, મૃત વ્યતિરેકેણ માટી સિવાય ઘડો હોઈ ના શકે. એટલે ઘડાનો માટી સાથે કે માટીનો કેવો અનન્યત્વનો સંબંધ છે. તેમ આ જગતનો પરમાત્મા સાથેનો અનન્યત્વનો સંબંધ છે. કાર્યનો ઉપાદાન કારણ સાથે અનન્યત્વનો સંબંધ હોય તો અનન્યત્વ. નામ રૂપાત્મક જગત કેવું છે? પરમાત્માથી અનન્ય છે. કેમ? આરંભણ શબ્દાદિભ્ય, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ વિકાર છે તો માત્ર નામનો જ છે. ઘડો શું છે? નામનો જ છે. મૃત્તિકા ઇત્યેવ, એમાં માટી સાચી છે. તો ઘડો કેવો છે? મિથ્યા છે. આમ કાર્ય કેવું છે? મિથ્યા છે. ઉપાદાન કારણ સત્ય છે. તો સંબંધ કેવો? અનન્યત્વનો. કાર્ય કારણથી અનન્ય છે. અર્થાત વ્યતિરેકથી
વ્યતિરેકના અભાવ એટલે કે કારણ વગર કાર્ય હોઈ ના શકે, એવું ત્યાં બ્રહ્મસૂત્રમાં સમજાવવામાં આવ્યું. તો આ પ્રકારે જે બ્રહ્મસૂત્રમાં સિદ્ધ સમજાવવામાં આવ્યું કે આ નામ રૂપાત્મક જગત પરમાત્માથી અનન્ય છે. પછી સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, વળી પાછું છાંદોગ્યમાં અન્યત્ર કહેવામાં આવ્યું સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ઇદમ સર્વમ ખલુ બ્રહ્મ, આ બધું આ બ્રહ્મ જ છે ઇત્યાદિ શ્રુત્યર્થ અવસ્તંભેન. તો આ સૂત્રમાં જે કહેવામાં આવ્યું તે અને પેલા શ્રુતિ વાક્યમાં જે કહેવામાં આવ્યું સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, હવે એનું નિરૂપણ કરે છે. આપ કહો છો કે પરમાત્મા એક અદ્વિતીય છે, પણ આ બધા દ્વૈતનો પછી કેવી રીતે આપણે હિસાબ કરવો? માત્ર અદ્વિતીય છે કહેવાથી ના ચાલે. જયારે આ દ્વૈત છે એ બધા આપણા અનુભવનો વિષય હોય તો પણ પરમાત્મા અદ્વિતીય છે, સત્ય અદ્વિતીય, એવું ક્યારે હોય? આ દ્વૈત મિથ્યા હોય ત્યારે. એના વાચારમણ વિકાર. તો કેવી રીતે આ જગત બ્રહ્મનો જાણે કે વિકાર છે, વિવર્ત, એટલે જગત બ્રહ્મથી અન્ય નથી, બ્રહ્મ જગતથી અન્ય છે. B is equal to A is not equal to B. તો ઇત્યાદિ શ્રુત્યર્થ અવસ્તંભેન, આ બ્રહ્મસૂત્ર અને આ સર્વમ ખલિદમ બ્રહ્મ એ આવી પ્રકારની જે શ્રુતિના વાક્યો છે અવસ્તંભેન, એના આધારે બ્રહ્મ કાર્યત્વાત, આ વાક્ય શું કહે છે? આ જગત કેવું છે? બ્રહ્મ કાર્ય છે. બ્રહ્મ શું છે? કારણ છે. જગત કેવું છે? કાર્ય છે. જે માટી કારણ છે, ઘડો કાર્ય છે, તેવી રીતે બ્રહ્મ છે જગતનું ઉપાદાન કારણ છે. તો કયા ઉપાદાન કારણ? તો કે વિવર્તત્વાત છે, વિવર્ત ઉપાદાન કારણ છે, પરિણામી ઉપાદાન કારણ નહીં. ભલે દૃષ્ટાંત આપ્યું માટીને ઘડાનું, પણ નૈયા એકો માટીને પરિણામી ઉપાદાન કારણ કહે છે કે માટી પરિણામને પ્રાપ્ત થાય છે, એમાંથી ઘડો બને છે. એટલે વેદાંત લોકો માટેથી વિવર્ત શબ્દ વાપરે છે, જેમ રજ્જુ સર્પનું કારણ છે એ રીતે. આમ તો માટીના ઘડો જોવા જઈએ તો પણ માટીમાં કોઈ ફેરફાર થતો નથી, આમ જોવા જઈએ તો. એટલે કશું પરિણામ થતું નથી, પણ છતાં માટીને બીજા લોકોની પરિભાષા પ્રમાણે પરિણામી ઉપાદાન કારણ ગણવામાં આવે તો વેદાંત બ્રહ્મને પરિણામી ઉપાદાન કારણ નહીં પરંતુ વિવર્ત ઉપાદાન કારણ. એટલે જગત કેવું છે? વિવર્ત છે, અધ્યારોપિત છે. બ્રહ્મ કાર્યત્વાત તદ વિવર્તત્વાત છે, બે વસ્તુ. આ જગત બ્રહ્મનું કાર્ય છે, પણ એ કેવું છે? એનું વિવર્ત છે. બ્રહ્મ કેવું છે? ઉપાદાન કારણ, વિવર્ત ઉપાદાન કારણ છે. આરંભણ તદ અનન્યત્વાત આરંભણ શબ્દાદિભ્ય. એ આરંભણ શબ્દ શું કહે છે? વિવર્ત કહે છે. જગત મિથ્યા છે. જગત સ્વરૂપ બ્રહ્મ એ રીતે આ જગત છે ને એ બ્રહ્મ છે ઇતિ બોધયિતુમ. તો શ્રુતિમાં જે કહેવામાં આવ્યું ભગવાન એનો બોધ આપવા માંગે છે. એકને જાણવાથી સર્વને જણાવ્યું કેવું બને? છાંદોગ્યમાં પણ આ પ્રતિજ્ઞા કરવામાં આવી, યેન અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. એ પ્રતિજ્ઞા કેવી રીતે પછી એનું કેમ પ્રતિપાદન કરવામાં આવ્યું? તદૈક્ષત બહુશ્યામ પ્રજા, એ બ્રહ્મએ જાણે કે ચિંતન કર્યું કે હું બહુ બની જાઉં અને પછી એમાંથી અગ્નિને જળ, ટૂંકમાં એમ કરી કરીને આ રીતે બ્રહ્મ કેવું કારણ છે અને જગત કેવું કાર્ય છે આખી પ્રક્રિયા સમજાવવામાં આવી. શેના માટે?
એટલા જ માટે કે જેને આપણે જગત કહીએ છીએ એ બ્રહ્મથી અન્ય નથી, એ બ્રહ્મ જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એ અહીંયા પણ જગત સર્વમ બ્રહ્મ એવયતિ, આ જગત છે સર્વ બ્રહ્મ જ છે. ઇતિ બોધયિતુમ, ભગવાન એ પ્રકારે બોધ આપવા માંગે છે કે આ જે ષટક છે એ તો તત્પદ પ્રધાન છે ને, એટલે બ્રહ્મનું જ્ઞાન આપવા માટે આ છે ષટક. તો આ સર્વમ ખલિદ, આ જગત બ્રહ્મ જ છે. ઇતિ બોધયિતુમ નિર્વિકારસ્યાપી સ્વસ્ય બ્રહ્મણ. તો ભાઈ કેવી રીતે બ્રહ્મ જે છે, ઉપાદાન કારણ તો વિકારી હોય, સામાન્ય રીતે વિકારને પ્રાપ્ત થાય, એમાંથી કાર્ય બને, જેમ કે માટીમાંથી ઘડો બને. તો બ્રહ્મ તો નિર્વિકાર છે. નિર્વિકાર તત્વ કેવી રીતે ઉપાદાન કારણ હોય? તો એ રીતે વિવર્ત એ દ્વારા શું બતાવે છે કે બ્રહ્મ સ્વયં આ સર્જનમાં બ્રહ્મ સ્વયં નિર્વિકાર જ રહે છે. સ્વસ્ય બ્રહ્મણ પ્રકૃતિ દ્વારા જગત કારણત્વ, બ્રહ્મ સ્વયં પોતાના સ્વરૂપથી જગતનું કારણ નથી, પોતાની પ્રકૃતિ દ્વારા જાણે કે જગતનું કારણ છે. પ્રકૃતિ બધું કરનારી છે, મુખ્ય અર્થમાં પ્રકૃતિ જ કારણ છે, ઉપાદાન કારણ. પણ બ્રહ્મ કેવું છે? અધિષ્ઠાન છે, અને તેથી બ્રહ્મને પણ ગૌણ અર્થમાં ઉપાદાન કારણ કહેવાય. એ રીતે કે જે સ્વસ્ય બ્રહ્મણ પ્રકૃતિ દ્વારા, પરમાત્મા સ્વયં નિર્વિકાર છે, બ્રહ્મ છે, તો જગતનું કારણ કેવું? પ્રકૃતિ દ્વારા જગત કારણત્વ. ભગવાન પોતે વિકાર પામીને જગત બન્યું એવી રીતે નથી જગતનું કારણ, પણ પોતાની પ્રકૃતિ. બધો વિકાર ક્યાં છે? પ્રકૃતિમાં છે. પોતે કોણ છે? તો કે માત્ર સન્નિધિ સ્વરૂપ. પ્રકૃતિ દ્વારા જગત કારણત્વ સિદ્ધે. તો હવે ભગવાન સર્વ કેવી સમગ્ર જગત કેવી રીતે બ્રહ્મ છે એ સમજાવવા માટે પોતે કેમ જગતનું કારણ છે એ રીતે તો જ કાર્ય છે એ કારણથી અભિન્ન છે, અનન્ય છે. તો કેવી રીતે ભગવાન જે પોતાને આગળ કહ્યું યથાભૂતમ આનંદૈકરસમ ચિત ઘનમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ, એ કેવી જગતનું કારણ બને? પ્રકૃતિ દ્વારા. પોતાની પ્રકૃતિ દ્વારા ભગવાન જગતનું કારણ બને છે. એવું અહીંયા જગત કારણ તો સિદ્ધે, ભગવાન જગતનું કારણ છે સિદ્ધ કરવા માંગે છે, તો જ કાર્ય દ્વારા કારણને જાણી શકાય ને, કે આ કાર્ય કારણથી અનન્ય છે, એ તો જગત બ્રહ્મ છે. તો બ્રહ્મ જગતનું કારણ કઈ રીતે છે? સ્વયં નહીં, પરંતુ પોતાની પ્રકૃતિ દ્વારા. આદવ એ બે પ્રકારની પ્રકૃતિ નિર્દેશ ભગવાન કરશે, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. આ પ્રકારે બે પ્રકૃતિ દ્વારા ભગવાન જગતનું કારણ છે. આદવ અપરામ પ્રકૃતિ નિર્દેશતી. તો ભગવાન પોતાની પ્રકૃતિનું વર્ણન કરવા માંગે છે. આદવ પહેલા અપરામ પ્રકૃતિ નિર્દેશતી, અપરા પ્રકૃતિનો નિર્દેશ કરે છે. ચોથા શ્લોકમાં કહે છે. બહુ વ્યવસ્થિત રીતે પદ્ધતિસર બધું અનફોલ્ડમેન્ટ થાય છે, ઉદ્ઘાટન થાય છે. અહીંયા બહુ સરસ રીતે બધા શ્લોકને એમને સંગતિ આપેલી છે, જોડે ઉપનિષદ સાથે. તો ચોથા શ્લોકમાં કહે છે ભૂમિરાપો નલો વાયુ કમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. भगवान के में प्रकृति ही अष्टधा भिन्ना, हमारी प्रकृति से
એ 8 પ્રકારે વિભક્ત થયેલી છે. 8 પ્રકારની છે, અથવા 8 ભાગમાં વિભક્ત. એક જ પ્રકૃતિ છે, પણ આ પ્રકારે 8 રીતે વ્યક્ત થયેલી છે. 8 પ્રકારની કહો આ વિભક્ત થયેલી છે. કયા 8? ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ, પંચમહાભૂત. મન, બુદ્ધિ, અહંકાર, 8 થયા. इति આ પ્રકારે યમ મે પ્રકૃતિ, અમારી પ્રકૃતિ છે, ભિન્ન અષ્ટધા, અર્થે 8 પ્રકારે ભિન્ન થયેલી છે, 8 પ્રકારે વિભક્ત થયેલી છે, 8 પ્રકારે વ્યક્ત થાય છે અને 8 વિભાગ થઈ જાય છે. તો એ ટીકામાં સમજાવે છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખમ, પંચમહાભૂત. તો એ દ્વારા શું કહેવા માંગે છે કે ભૂમિ ગંધ તન્માત્ર લક્ષણા, આ પંચમહાભૂત છે ને એ પંચીકૃત સ્થૂળ મહાભૂત નથી, પરંતુ આ પંચીકૃત સૂક્ષ્મ મહાભૂત છે. સર્જન એમાંથી થાય છે ને. પહેલા તત્વબોધ સમજાવવામાં આવ્યું કે પહેલા સૂક્ષ્મ તન્માત્ર, પછી એના તમસ અંશનું અંદર ભેગા મળીને પછી પંચીકરણ થાય વગેરે. પ્રારંભમાં એ પંચમહાભૂત કેવા હોય છે? શુદ્ધ હોય છે, તન્માત્ર કહેવામાં આવી. એ સૂક્ષ્મ પંચમહાભૂત કારણ છે, શેનું? સ્થૂળ પંચમહાભૂતનું. એટલે પ્રકૃતિ એટલે કારણ. તો ભગવાન કારણનું વર્ણન કરે છે, માટે આ બધાનો અર્થ કારણ થવો જોઈએ. અંતેથી ભૂમિ એટલે પૃથ્વી તત્વ જે છે એ ન તો સ્થૂલા કાર્યાત્મિકા, આ જે સ્થૂળ પંચીકૃત પૃથ્વી છે નહીં, કેવી? ગંધ તન્માત્ર લક્ષણા, કારણાત્મિકા, સૂક્ષ્મ. તો કે સૂક્ષ્મ તન્માત્ર જેને કહેવાય, ગંધ તન્માત્ર લક્ષણ, માત્ર ગંધ જ. આ પૃથ્વી અત્યારે છે ને જે, એમાં તો ગંધ પણ છે, રૂપ છે, રસ ને બધું ભેગું થયેલું છે ને, પંચીકરણ થયું છે ને. તો પૃથ્વી જયારે પહેલી તન્માત્ર માત્ર ગંધ જ એનો ધર્મ હતો. જળનો તન્માત્ર માત્ર રસ, અગ્નિ માત્ર રૂપ, વાયુ માત્ર સ્પર્શ, આકાશ માત્ર શબ્દ. પંચીકરણ થયા બધા બધું આવી ગયું એવું નહીં. આ ક્યારે છે? શુદ્ધ. એટલે ભૂમિ ગંધ તન્માત્ર લક્ષણા, કારણાત્મિકા. અત્યારે ભૂમિનો આપણે અનુભવ કરીએ, કાર્યાત્મિકા છે. પંચીકરણ થયા પછી જે કાર્ય એટલે થયું એ કાર્યાત્મક છે, પણ એ પૃથ્વીના કારણ સ્વરૂપમાં હતી, તન્માત્ર સ્વરૂપમાં હતી, સૂક્ષ્મ સ્વરૂપમાં હતી. એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. ગંધ તન્માત્ર લક્ષણા, કારણાત્મિકા, સૂક્ષ્મ, ન તો સ્થૂલા કાર્યાત્મિકા. સ્થૂળ નહીં. તો એવું કેમ આપણે અર્થ કરો છો? આ પૃથ્વી છે જેને અનુભવ, એ પૃથ્વી સ્થૂળ પૃથ્વી નહીં, પરંતુ આ તન્માત્ર સૂક્ષ્મ પૃથ્વી ભગવાન કહે છે. એવું આપ શા બધી કહો છો? એવો અર્થ કરો, શા બધી એવો અર્થ કરો છો? તો કહે છે ભિન્ના પ્રકૃતિ રસ્યદાયતી ભૂમ્યાદીના અષ્ટાનવી પ્રકૃતિત્વ અભિધાનાત. ભગવાન કે 8 પ્રકૃતિ છે, 8 કારણ છે. પ્રકૃતિ એટલે કારણ, ઉપાદાન કારણ. તો ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, આ પ્રકારે મારી પ્રકૃતિ છે એ 8 પ્રકારની છે, કે 8 ભેદભાવ વાળી છે, 8 રીતે ભિન્ન થઈ છે. ઇતિ ભૂમ્યાદિના, ભૂમિ, આપ, અનલ, આ બધા કેવા છે? પ્રકૃતિ છે. પ્રકૃતિ જે 8 રૂપે અભિવ્યક્ત થયેલી છે. અષ્ટાનાવી પ્રકૃતિત્વ અભિધાન, 8 ને ભગવાન પ્રકૃતિ કહે છે, 8 ને ભગવાન કારણ કહે છે. એટલા માટે આ પૃથ્વી, જળ વગેરે કારણ અવસ્થા હોવી જોઈએ, કારણ કે ભગવાને સર્વને પ્રકૃતિ કહે છે, કારણ કહે છે. આપણે અનુભવીએ છીએ ઇન્દ્રિયો દ્વારા. એ પંચમહાભૂત કહેવાય છે, સ્થૂળ છે, એ તો કાર્ય છે, એને પ્રકૃતિ ના કહેવાય. એટલા માટે
આ પ્રકૃતિ શબ્દના પ્રયોગથી ભગવાન કહી રહ્યા છે કે આ પંચ સૂક્ષ્મ તન માત્રા છે. હવે આ બધા સાંખ્યની પ્રક્રિયા અહીંયા અપનાવેલી છે. ભગવત આ બધામાં સાંખ્યનો બહુ પ્રભાવ છે. તો ભગવાન આજે 8 કહ્યું પણ સાંખ્યના ધ્યાનમાં રાખીને કહ્યું. તો કહે છે મહદાદ્યા પ્રકૃતિ વિકૃતય સપ્ત ઇતિ મહદાદિ ભૂમ્યંતાનામ સપ્તાનાપી વિકૃતિત્વ સ્મરણાત. જો એવું છે ને કે પહેલા પ્રકૃતિ, પછી મહત્તત્વ, પછી અહંકાર, પછી પંચ તન્માત્રા, એમ 8 થયા ને. એમાં પ્રકૃતિ માત્ર કારણ છે, કશાનું કાર્ય નથી. આ મહત છે પ્રકૃતિનું કાર્ય છે અને અહંકારનું કારણ છે. અહંકાર મહતનું કાર્ય છે અને પંચમહાભૂતનું કારણ છે. એટલે પ્રકૃતિ માત્ર કારણ છે. પછીના 7 જે છે કયા? મહત તત્વ, અહંકાર અને પંચતન માત્રા. એ શું છે? કાર્ય પણ છે આગળનાનું અને કારણ પણ છે પછીનાનું. એટલે પ્રકૃતિને કારણ કહેવાય, વિકૃતિ કાર્યને વિકૃતિ કહેવાય, કારણને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ માત્ર પ્રકૃતિ છે. આ મહત કેવું છે? પ્રકૃતિ પણ છે ને વિકૃતિ છે. વિકૃતિ કેમ છે? એ પહેલા પ્રકૃતિમાં સર્જાયું માટે મહત તત્વ છે, એ શું વિકૃતિ છે. પરંતુ અહંકારને જન્મ આપે છે માટે અહંકારની પ્રકૃતિ છે. એટલે કઈ દ્રષ્ટિએ મહત્વ તમે જુઓ છો? પ્રકૃતિની દ્રષ્ટિએ મહત્તત્વ કાર્ય છે, અહંકારની દ્રષ્ટિએ કારણ છે. તો કાર્યને વિકૃતિ કહે, કારણને પ્રકૃતિ કહે. એટલે આ મહત્તત્વથી માળીને પંચમહાભૂત સુધી બધા કેવા થયા? પ્રકૃતિ વિકૃત. એ કારણ પણ છે અને કાર્ય પણ છે. સપ્ત ઇતિ સ્મરણાત ઇતિ મહદાદિ ભૂમ્યંતાનામ સપ્તાનાપી વિકૃતિત્વ સ્મરણાત. આ પ્રકારે સાંખ્યને સ્તુતિ કહેવામાં આવી કે આ રીતે સાંખ્ય શાસ્ત્રમાં તો આ મહત્તત્વથી માણીને આ પંચમહાભૂતને પ્રકૃતિ વિકૃતિ એવું કહેવામાં આવ્યું છે. નિરી પ્રકૃતિ નથી કહેવામાં આવે. કથમ પ્રકૃતિત્વ? મેં આ પ્રકૃતિ કેમ કહો છો? ઇતના શંકા, એવી શંકા ના કરવી જોઈએ. કેમ? તાસામિહ જગત આરંભકત્વાત. પ્રકૃતિ તો કારણ કે આ બધા જગતને રચવામાં કારણભૂત છે. પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્ર, એ બધામાં જગત રચાયું છે ને. જગતની દ્રષ્ટિએ બધા કારણ છે, સમજ્યા? પરસ્પરની દ્રષ્ટિએ કારણ કાર્ય કહેવાય, પણ જગત દ્રષ્ટિ કેવાય છે? બધા કારણ છે, પ્રકૃતિ છે. તાસામિહ જગત આરંભકત્વાત. કારણ કે જગત માટે બધા કેવા છે? આરંભક છે, કાર્ય કારણ છે. માટે જગતની દ્રષ્ટિએ આ બધા કેવા છે? કારણ છે, પ્રકૃતિ છે. માટે ભગવાન પ્રકૃતિ શબ્દનો પ્રયોગ કરે. પ્રકૃતિત્વ ઉપપત્તે. માટે તને પ્રકૃતિ કહેવી એ ઉપપન્ન છે, એ તર્કયુક્ત છે. પછી તો તથૈવ આપોપી રસ તન્માત્રા જેવી પૃથ્વી એ તન્માત્રા કેવી? ગંધ તન્માત્ર લક્ષણ. આપ જળ કેવું છે? રસ તન્માત્રા. અનલ, અનલ એટલે અગ્નિ. રૂપ તન્માત્ર. તન્માત્ર રૂપ, એનું માત્ર રૂપ. તન્માત્ર એને માત્ર રૂપ જ ધરાવનારો, શુદ્ધ અપંચીકૃત. વાયુ સ્પર્શ તન્માત્ર, માત્ર સ્પર્શ ધરાવનાર. ખમ એટલે આકાશમ શબ્દ તન્માત્રમ. આકાશ પણ શુદ્ધ માત્ર શબ્દ સ્વરૂપ ધરાવનારો. પછી મન, બુદ્ધિ અને અહંકાર, આ 5 છે. આ 3 છે ને, એનો જરાક જુદો અર્થ કરે છે. મન દ્વારા મનનું કારણ
બુદ્ધિ દ્વારા બુદ્ધિનું કારણ, અહંકારનું કારણ એવું કહેવામાં આવે છે, કારણ કે પ્રકૃતિની ચર્ચા થઈ રહી છે. કે છે મન ઇતિ સંકલ્પ વિકલ્પયો અહંકાર પ્રધાનત્વાત તદાત્મકતે કેન મનસા તત્કારણ અહંકારો ગૃહ્યતે. ભગવાન આ મન શબ્દ વાપરે છે એનો અર્થ અહંકાર. અહંકાર મનનું કારણ છે. એવું કેવી રીતે કહેવામાં આવ્યું? મન કેવું છે? સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ મન. ટૂંકમાં આપણું અંતઃકરણ જયારે સંકલ્પ વિકલ્પ કરતું હોય એ અવસ્થાને મન કહેવામાં આવે છે. સંકલ્પ વિકલ્પ કોણ? અહંકાર જ કરે છે ને. સંકલ્પ વિકલ્પ કરનાર કોણ છે? અહંકાર. એટલે કહે છે કે સંકલ્પ વિકલ્પયો અહંકાર પ્રધાનત્વાત. આ સંકલ્પ વિકલ્પ કરનાર કોણ છે? અહંકાર. અહંકારનું પ્રાધાન્ય છે. અહંકાર ના નિર્ણય કરે, વળી પાછો બદલે, બીજો આ બરોબર છે, પેલું બરોબર છે. અહંકાર સંકલ્પ વિકલ્પમાં અહંકારનું પ્રધાન હોવાને કારણે અહંકાર વાસ્તવમાં સંકલ્પ વિકલ્પનું કારણ છે. એના માટે અહીં મન શબ્દથી એનું કારણ અહંકાર ગણવું જોઈએ. અહંકારો ગૃહ્યતે. બુદ્ધિ ઇતિ શબ્દેન સર્વ સમષ્ટિ મહત્. બુદ્ધિ એટલે વ્યક્તિગત બુદ્ધિની, પરંતુ કેવી? સમષ્ટિ બુદ્ધિ એટલે મહત્ તત્વ સમજવું જોઈએ. અહંકારથી સમષ્ટિ અહંકાર. એટલે આ પ્રકારે સાંખ્યની પ્રક્રિયા થઈ. પ્રકૃતિ પહેલું, મહત્ તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, અહંકાર એટલે સમષ્ટિ અહંકાર, અને પંચતન માત્ર. એટલે અહંકાર એટલે આમાં અહંકાર ભગવાન કે સમષ્ટિ અહંકાર સમજવાનો, બુદ્ધિ કે એટલે સમષ્ટિ બુદ્ધિ મહત્તત્વ સમજવાનું. આ મનસ કે ત્યારે શું સમજવાનું? હા, એટલે દરેકનું કારણ સમજવાનું. મનનું કારણ અહંકાર, બુદ્ધિનું કારણ મહત્તત્વ, અને અહંકાર વાસના અવિદ્યાત્મક અવ્યક્ત. બરાબર છે, પ્રકૃતિ અવ્યક્ત. એટલે અવ્યક્ત, અહંકાર એટલે અવ્યક્ત, બુદ્ધિ એટલે મહત્તત્વ, મન એટલે અહંકાર, અને પંચ ભૂત એમ કરીને અષ્ટધા પ્રકૃતિ છે. ચાલ આપણે ફરી બીજા ક્લાસમાં જયારે વધારે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.